बोलिए कृष्ण कन्हैया लाल की जय। गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वरम गुरुर् साक्षात् परः ब्रह्म तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। एक गामनी अंदर एक બેને રહેતા હતા। એ પોતે વિધવા હતા। એમનો એક નાનો બાળક હતો। આ બાળક થોડો મોટો થયો એટલે એને સમજાયું કે ખરેખર અહીંયા હું ગામની અંદર રહું છું, પરંતુ મારે બહાર જઈ અને ભણવું જોઈએ। કોઈ શહેરી વિસ્તાર હોય, કોઈ આશ્રમશાળા હોય તો એની અંદર મારે ભણવું જોઈએ કે જેથી હું ભણી ગણી અને ઓફિસર બની શકું। આ બાળકની એ જીદ હતી એટલે એને મમ્મીને વાત કરી તો એની મમ્મી એ હા પાડી। આ દીકરો ને એની મમ્મી બે જ હતા એટલે એની મમ્મીએ હા પાડી અને એક આશ્રમ શાળાની અંદર એ આ દીકરાને પેલા જે બેન હતા એ ભણવા માટે મૂકી આવ્યા। આ વિધવા બેન એ પોતાના દીકરાની એક ખબર રાખે, દર રવિવારે મળવા માટે જાય, નાસ્તો, પૂરી, ઢેબરો, મોહનથાળ આવું બધું, સૂકો મેવો આવું બધું લઈ અને પોતાના દીકરાને એ આપવા જાય। આ પોતે બેન પોતે વિધવા હોવાથી ગામની અંદર કચરા પોતા કરી અને પોતાનું એ ગુજરાન ચલાવતી હતી। ધીમે ધીમે આ દીકરો એ ખૂબ મોટો થયો, એને સારી ઓફિસની અંદર નોકરી પણ મળી એટલે એના લગ્ન પણ આ જે વિધવા માતા હતા એમણે કરાવ્યા। હવે આ વહુ અને દીકરો એ પોતે એ બજારમાં રહેતા હતા, શહેરી વિસ્તારમાં। એટલે દીકરાએ એને મમ્મીને કહ્યું કે મમ્મી તું અમારી સાથે ચાલ અને અમારી સાથે રહેજે। એટલે પેલા જે બેન હતા વિધવા એમણે ના પાડી કે બેટા તમે બંને સુખેથી રહો શહેરની અંદર, અને હું અહીંયા જ જે કંઈ મજૂરી કરું છું એ મજૂરીની અંદરથી મારું ગુજરાન ચલાવું છું, એટલે હું આવી રીતે જ રહીશ। એટલે એક દિવસ આ તેમનો દીકરો અને દીકરાની વહુ બંને એ ઘરે આવે છે તો એ વહુ જમવાનું બનાવે છે, પરંતુ એમની સાસુને પીરસતી નથી। એટલે પેલા જે વિધવા બેન હતા એમણે પોતે એ જમવાનું એ પોતે કાઢી અને જમી લીધું। તો આ જે વિધવા બેન હતા એ જો કચરો પોતો કરવા જાય જે ઘરની અંદર, એ ઘરની અંદર વાત કરે કે અમારા દીકરાની જે વહુ છે એ ભણેલી ગણેલી છે, પરંતુ એ ઘરે આવે છે તો એ જમવાનું પણ બનાવે છે, પણ મને એ જમવાનું કહેતી નથી અને કાઢીને પણ આપતી નથી। એટલે હું મારી જાતે કાઢી અને પછી હું જમવાનું એમ કે જમું છું। આમ વિધવા બેન જેટલા ઘરે જાય ને એટલા ઘરે બસ આ જ વાત કરે કે અમારી દીકરાની વહુ છે તે બહુ ખરાબ છે, મને માન આપતી નથી, મારી કોઈ મર્યાદા રાખતી નથી, બસ નવરા પડ્યા નથી અને વહુની વાતો કરી નથી। એટલે આખા ગામની અંદર વાત ફેલાઈ ગઈ કે ભાઈ પેલા જે બેન વિધવા છે એમનો જે દીકરો લગ્ન કર્યું છે ને એમની જે વહુ છે તે આ સાસુને એમ કે માન આપતી નથી, મર્યાદા રાખતી નથી, જમવાનું પણ આપતી નથી। ભલા માણસ એમાં બગડી શું ગયું? જો સાસુ પાસે સારા હાથ હોય, સારી શક્તિ હોય તો પોતે જમવાનું કાઢી લે તો એમાં વાંધો શું આવે? પરંતુ જ્યારે નવરા માણસ પડે ને એટલે એકબીજાની નિંદા કુથલી કરવા માટે અને ઝઘડો કરવા માટે એ પોતે એ પોતાની મનની અંદર એ મનસૂબો ઘડી કાઢે છે અને એ આખા કુટુંબની અંદર એ વેર વિખેર કરી નાખે છે। આવી રીતે જે ભૂલો હોય એ પેલી જે સાસુ છે તે આખા ગામની અંદર ફેલાવે। એટલે એક બહેન હતા એ બેને પેલા વહુને વાત કરી ફોન કરીને કે હે બેટા તારી વહુ આવી વાતો, તારી સાસુ આવી વાતો કરે છે કે તું તારી સાસુનો માન મર્યાદા રાખતી નથી, તારી સાસુને જમવાનું આપતી નથી। હવે વાત છે નાની પણ વ્યક્તિઓ શું કરે છે, રાઈનો પર્વત કરી દે છે, બીજું અંદર મોવણ ઉમેરી અને વાતનું વતેસર કરી નાખે છે।
એટલે કે મોટો પહાડ કરી નાખે છે. આની અંદરથી ઝઘડા ઊભા થયા એટલે આખા ગામની અંદર ખબર પડી. એટલે આ જેણે ઝઘડો કરી આપ્યો હતો વચ્ચે રહીને કે બેને જે પેલા વહુ હતા એમને પ્રશ્ન પૂછી કે પછી તારી સાસુને તું માન આપતી નથી, આમ જેણે વાત કરી હતી એ ખૂબ ખુશ થયા, કારણ કે એમના ઘરની અંદર ડખો પેઠ્યો એટલે ધીમે ધીમે ઝઘડો વધવા માંડ્યો. એટલે પછી પેલી વહુએ વિચાર કર્યો કે મારે આ ઘરની અંદર રહેવું નથી. હવે દીકરો હલવાયો, એને શું હોય, સુડી વચ્ચે સુપારી. માં પણ એને અગ્રતા કામ માને આપે છે, વહુને પછી આપે છે દીકરો, પરંતુ એના મનની અંદર ખૂબ દુઃખ થાય છે કે મારી માએ સારી રીતે મારો ઉછેર કર્યો, હું સારી રીતે ભણ્યો છું, મારી અંદર સારી એવી બુદ્ધિ છે, અને મારા ઘરની અંદર આજ ડખો પેઠ્યો. એટલે પેલી વહુએ એ રહેવાની ના પાડી. એટલે એ વહુ એના બાપના ઘેર જતી રહી, અને પછી ઘણા બધા ગામના માણસો અને સંબંધીઓને ભેગા કરી અને મોડ આ મામલો થાળે પાડ્યો. માટે આ સાસુ વહુની કથા દ્વારા આપણે એ સમજવાનું છે કે જો સાસુ વહુને પોતાની દીકરી તરીકે, વહાલ તરીકે જો રાખે અને એની કોઈ પણ જગ્યાએ નિંદા કૂથલી ના કરે અને વહુની ભૂલો સુધારી દે, એ સાચા અર્થની અંદર એ સાસુ કહેવાય. માટે કોઈ પણ સાસુએ જ્યારે પણ વહુની એ નિંદા કૂથલી કરતા હોય છે ત્યારે ખરેખર એમના જીવનની અંદર સાવધાન રહેવું જોઈએ કે મારે પણ એક દીકરી છે, મારી દીકરીને પણ જો એના સાસરીઓ આવી રીતે ખામી કાઢી અને જો વાતો કરે તો કેટલું બધું દુઃખ થાય. માટે ક્યારેય કોઈ પણ સાસુએ પોતાની વહુને એ ભૂલો કાઢ્યા વગર એ ભૂલોને જો સાસુ સુધારી લે ને તો એ ઘરની અંદર ખરેખર એ વૈકુંઠ જેવું ઘર કહેવાય, અને એવા ઘરની અંદર સુખ અને શાંતિ થઈ રહે છે. માટે ક્યારેય પણ સાસુએ પોતાના ઘરની અંદર આગળ પડતા રહી અને ઝઘડો એ ના કરવો જોઈએ. પરંતુ આ તો પહેલેથી જ ચાલ્યું આવે છે કે સાસુ વહુને એ બને જ નહીં, પરંતુ સાચા અર્થની અંદર સારા કુટુંબોની અંદર સંપ અને સુલેહ ભાવથી જો રહે તો સાસુ વહુના ઝઘડા એ થતા નથી, અને કુટુંબની અંદર કુટુંબ ભાવના કેળવાય અને સંપની ભાવના કેળવાય અને સર્વે સુખી રહે. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલી. કૃષ્ણ કનૈયા લાલ કી જય.